તો આજે આપણે ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા સમજાવી દો એટલે આ આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર પ્રશ્ન એક વાર થઈ ગયો છે, ફરી વાર રિપીટ કરું છું. ચલો અહીંયા ધ્યાન. પ્રશ્ન એક છે, ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા શું આવે એમાં આન્સર? આન્સર શું આવે? કોને આવડે છે? પરિમિતિ. ચલો વાંચો આ ખાલી જગ્યા, મને આન્સર કહો. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પ્લસ પહોળાઈ. ફરી વાર બોલતો બેટા. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. ઓકે. ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા બાજુની લંબાઈ. વેરી ગુડ. ઓકે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આ છે. એના પછી ચલો ચોરસની પરિમિતિનું સૂત્ર તમે અત્યારે બોલ્યા જ તેમ. બરાબર. ઓકે. ચોથી ખાલી જગ્યા. ચલો વાંચો, રોલ નંબર 14 વાંચો. જે બહુકોણ બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને ખાલી જગ્યા બહુકોણ કહેવાય. કયો બહુકોણ કહેવાય? ખ્યાલ છે? કોને ખ્યાલ છે? નિયમિત. નિયમિત બહુકોણ કહેવાય. બરાબર. જે બહુકોણની બધી જ બાજુના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. એટલે તમને એમ કે નિયમિત બહુકોણ તો આપણે યાદ રાખવાનું છે કે બધી બાજુના માપ સરખા હોય. બરાબર. ચલો સમબાજુ ત્રિકોણની પરિમિતિ અહીંયા કહો તો કયું સૂત્ર આવશે? 3 ગુણ્યા બાજુની લંબાઈ બધામાં એક જ રહે ને. સમબાજુ એટલે બધી બાજુ સરખી છે. જ્યારે બધી બાજુ સરખી હોય તો ત્રિકોણને કેટલી બાજુ છે? 3. 3 ગુણ્યા બાજુની લંબાઈ. જે આપેલું હોય 3 ગુણ્યા બાજુની લંબાઈ. તમને એમ કે સમબાજુ ષટકોણ નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. તો નિયમિત શબ્દ આવે એટલે બધી બાજુ સરખી અને ષટકોણને કેટલી બાજુ હોય તો એ યાદ રખાય. બરાબર. બાકી આ સૂત્ર ગોખવાનું નથી. મિસે ના જ પાડી હતી. સમજાયું તમે કઈ રીતે આવે. ચલો અહીંયા મને કહો. ચલો ચતુષ્કોણની 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચલો એના પછી રોલ નંબર 73 રોલ નંબર. હા મિસ. 5 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત કીધું છે. નિયમિત એટલે બધી બાજુ સરખી હોય. બરાબર ને. ઓકે. ચલો હવે રોલ નંબર 19. નિયમિત ષટકોણની પરિમિતિ. શું આવે સૂત્ર? કોને આવડે છે? મિસ મને આવડે છે. મને બાજુની લંબાઈ. 6 ગુણ્યા બાજુની લંબાઈ. એના પછી જો નિયમિત 8 ગુણ્યા બાજુની લંબાઈ. ઓકે. 8 ગુણ્યા બાજુની લંબાઈ. ચલો 10.
આ કોઈની આસપાસ અવાજ આવે છે, પોતાનો ક્ષેત્રફળ માઇક બંધ કરી દે. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ખાલી જગ્યા કહે છે. બરાબર, ક્ષેત્રફળ. ઓકે, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ કોની હાથે અવાજ આવે છે? માઇક બંધ કરી દે બેટા. 14 નંબર. માઇક બંધ કરી દે બેટા તારું. કે તું દૂર વહી જા. ચોરસ છે, ચોરસમાં પહોળાઈ ક્યાંથી આવે? લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, લંબચોરસ હોય તો જ લંબાઈ ને પહોળાઈ આવે, બરાબર ને? ઓકે, આમાં શું આવશે સૂત્ર? જોવો તો. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, એના પછી છે, વાંચો તો. શું છે ભાઈ ખાલી જગ્યામાં? પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વાંચો ચલો. એક ચોરસની બાજુની લંબાઈ 6 સેમી છે તો તેની પરિમિતિ બરાબર, ખાલી જગ્યા સેમી. અહીંયા શું કરવું જોઈએ? કોઈને આઈડિયા આવે છે? તેનો ગુણાકાર 6 ચોક 24 વેરી જવાબ ગુડ, વેરી ગુડ. જો તમને સૂત્ર આવડે છે એટલે તમે કરી શકો છો. ચોરસ છે ને બાજુની લંબાઈ આપી. ચોરસની પરિમિતિનું સૂત્ર શું? તો 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 6 એટલે 24. વેરી ગુડ. એક લંબચોરસને 5 સેમી અને પહોળાઈ 4 સેમી છે તો તેની પરિમિતિ 10 સેમી હોય છે. અહીંયા શું કરવું જોઈએ? ચલો, લંબચોરસની લંબાઈ ને પહોળાઈ બંને આપી છે અને એ સ્પષ્ટ કીધું છે આપણને. જો કે પરિમિતિ કેટલી થાય, બરાબર? આવું સ્પષ્ટ કીધું છે તો કયું સૂત્ર આવશે અહીંયા? 2 હારે ગુણાકાર. 2 હારે ગુણાકાર. પણ સૂત્ર બોલો. 18 જવાબ. 18. પણ કઈ રીતે કર્યું તમે? સૂત્ર શું હતું? પેલા 5 ને લંબાઈમાં લખવાના ને 4 ને પહોળાઈમાં લખવાના. એ બે નો સરવાળો કરવાનો, પછી જે જવાબ આવે ને એનો ઈ બે સાથે ગુણવાનો. તો 9 આવ્યો તો ને એટલે 2 9 18. વેરી ગુડ. જો સીધું એ ડાયરેક્ટ કર્યું. ઘણા નોટ ને પેન લઈને બેઠશે, દાખલો ગણશે. એવું ના કરાય ને. તમને સૂત્ર આવડે જ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે લંબાઈ ને પહોળાઈ આપી છે એનો સૌથી પહેલા સરવાળો કરે. જે સરવાળો આવે એને 2 સાથે ગુણી નાખો એટલે આપણો આન્સર મળી જાય. ગુડ, બરાબર. ઓકે, એક બહુકોણની બધી બાજુ માપ 4.5 સેમી છે તો આ બહુકોણ ડેશ છે. નિયમિત બહુકોણ. આ બહુકોણ કેવો કહેવાય? બધી બાજુના માપ સરખા હોય. આપણે શીખી ગયા. બધી બાજુના માપ સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. વેરી ગુડ. ઓકે, હવે તું નહીં વાંચ, બરાબર? હવે રોલ નંબર 6 વાંચે. ચલો. હા મિસ. એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 10 સેમી છે તો આ ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે. ઓકે, ત્રિકોણની કેટલી બાજુ હોય? અચ્છા, ચલો. 3. તો એક બાજુનું ખબર છે તો ત્રણેય બાજુનું કેટલું થાય? એક 30. બાજુનું મિસ પણ ઈ સરખું ન હોય ત્રણેય બાજુનું, તો આપણને ખબર કેમ પડે કે કેટલું છે?
ત્રણેય બાજુનું સરખું ન હોય તે ત્રણેય બાજુનો સરવાળો કરી નાખો. ત્રણેય બાજુનું માપ સરખું ન હોય તો ત્રણેય બાજુનો સરવાળો કરો. નહીં, અહીંયા એક જ બાજુનું આપણને આમાં માપ આપેલું છે. તો નહીં, તો સમબાજુ જ હોય તો જ એક બાજુ આપે, નકર ના આપે. બે બાજુનું આપણે ત્રીજી બાજુનું શોધવાનું. સમબાજુ છે તો જ એકનું આપે, નકર ત્રણે ત્રણનું આપે. બરાબર. ઓકે, ચલો હવે રોલ નંબર 19 વાંચ. અક્ષા. એક સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ 12 સેમી છે તો આ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે 48. શું કર્યું તે? મિસ 4 હારવાર 12 નો ગુણાકાર કર્યો. કેમ 4 હારે 12 નો ગુણાકાર કર્યો? કેમ કે મિસ સૂત્ર 4 ગુણ્યા બાજુની લંબાઈ છે ચતુષ્કોણની. વેરી ગુડ. ચતુષ્કોણ કેવો છે? તો ભાઈ એક સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી છે. આપણે સ્પષ્ટ કીધું છે, સમબાજુ કીધું છે. ચતુષ્કોણને કેટલી બાજુ હોય તો 4. એક બાજુનું આપે તો 4 બાજુનું મળી જાય. 4 ગુણ્યા 12 એટલે શું આવશે આન્સર? આન્સર શું આવશે બેટા? 48. ઓકે, બરાબર. હવે વાંચશે ભાઈ સોરા અક્ષા. ચલો છે વાંચો બેટા. એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 6 સેમી છે તો આ પંચકોણની પરિમિતિ દેશ છે. પંચકોણ કેવો છે? 5 નિયમિત. ગુણ્યા બાજુની લંબાઈ 5 6 30. વેરી ગુડ. 5 6 30. આ બધા આન્સર તમને કેમ આવડે છે? હાલો મને કહો તો. મિસ મને છે ને ઓલું સૂત્ર યાદ રહી ગયું છે. મિસ બોલવા કેમ કે આ પેલા મેં છે ને બધું તમને સમજાવી દીધું હતું, પછી આપણે ખાલી જગ્યા ઉપર ગયા હતા. બરાબર ને? આપણે હંમેશા ખાલી જગ્યા છેલ્લે જ રાખીશું. બધું સમજાવો છો પેલા ને પછી સ્ટાર્ટ કરો એટલે યાદ રાખો. એટલે યાદ રહી જાય. ઓકે, ચલો 7મી ખાલી જગ્યા કોણ વાંચશે? જેનો ટર્ન નો આવ્યો એ વાંચો. ચલો, કોણ વારો નથી આવ્યો? મિસ વાંચું? હા બોલો, વાંચો. એક નિયમિત ષટકોણની એક બાજુનું માપ 8 સેમી છે તો આ ષટકોણની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે. ચલો, શું આવે અહીંયા? ષટકોણને કેટલી બાજુ હોય પેલા એ ખબર પડવી જોઈએ આપણને. મમ્મી મિસ 6 બાજુ હોય અને 6 8 48. સરસ. ઓકે, ચલો હવે. એક નિયમિત અષ્ટકોણની એક બાજુનું માપ 5 સેમી છે તો 8 પંચા 40. હવે તમને જો બધા આન્સર એમનામ આવડે, બધાને બરાબર. હવે સૂત્ર મૂકવાની તમને જરૂર ના રહે, તમને ખ્યાલ આવી જ જાય. ઓકે, હવે આ કોણ? નહીં, તું નહીં બેટા, બીજું કોઈ વાંચો. ચલો, જીસાન વાંચો. જીસાન ફાતેમા. વાંચો બેટા. એક ચોરસની એક બાજુનું માપ 8 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 14 સેમી છે. શું આવે અહીંયા? ક્ષેત્રફળ કીધું છે, ચોરસનું ક્ષેત્રફળ. જો અહીં સ્પષ્ટ શબ્દ વાંચ્યો છે, ચોરસનું ક્ષેત્રફળ.
સૂત્ર તમને ખબર પડી? 32. 32 ક્યાંથી આવે? ચોરસનું ક્ષેત્રફળ. આપણું સૂત્ર શું છે બોલો તો? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે લંબાઈ કેટલી આપી છે? 8. તો 8 ગુણ્યા શું કરવાનું? 8. 8. કેટલા આવે? 64. 8 ગુણ્યા 8 એટલે 64. સમજા? સમજાણું? ઓકે, ચલો 10મી ખાલી જગ્યા. મેં શું બોલું? હા બોલો. એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 6 સેમી, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ -4 સેમી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 10 60. અરે વાહ, વેરી ગુડ. ચલો હવે આગળની ખાલી જગ્યા. હવે જે આપણે જવાબ આવશે એ આ બોક્સમાં લખવાના છે, બરાબર? એક ચોરસની પરિમિતિ 24 છે, તો ચોરસની બાજુની લંબાઈ 10 સેમી હોય છે. 24. જો તમને સમજાવો અહીંયા ધ્યાન. જો અહીંયા શું કીધું છે? એક ચોરસની પરિમિતિ આપી દીધું છે. આપણે સૂત્ર બધાને ખ્યાલ છે. ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. હું ખાલી લંબાઈ લખું, 4 ગુણ્યા લંબાઈ. ઓકે, તો અહીંયા આપણે પરિમિતિ આપી દીધી છે. ચોરસની પરિમિતિ એટલે 24 આપી દીધા છે. અહીંયા સમજાય છે તમને? આ મિસ મને આવડ્યું. હા, તો શું 4 6 24. અરે વેરી ગુડ. આ ગુણાકારમાં છે, હું 4 ને અહીંયા લઈ જાઉં તો આ ભાગાકારમાં થાય. જે મળશે એ લંબાઈ મળશે મને, એટલે 4 6 24. લંબાઈ કેટલી મળે મને? 6. સમજાણું તમને? હા મિસ. ઓકે, ચલો હવે આમાં વિચારીને આન્સર આપજો હો મને. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ 10 સેમી હોય. ઓકે, હવે તું નહીં બોલ. ચલો મને આનો આન્સર જોઈએ છે. સૌથી પહેલા સૂત્ર મૂકો. લંબચોરસની પરિમિતિ બરાબર જે આવે એ સૂત્ર મૂકો. ચલો તમારા નોટબુકમાં ગણો તો તમને આવડશે, એટલે નહીં આવડે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર બોલો તો પહેલા શું આવે? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે, લંબાઈ અને પહોળાઈ. તો અહીંયા 2 ગુણ્યા લંબાઈ છે, બરાબર? અહીંયા આપણે પહોળાઈ નથી આપી, એની જગ્યાએ શું આપ્યું છે? લંબાઈ આપી છે, બરાબર ને? તો સૂત્રમાં મૂકો અને કામ કરીને મને આન્સર આપો કે શું આવે, કોને આવડે છે, જો મિસ છો હોય, બરાબર? ચલો પ્રયત્ન કરો. ન આવડે તો હું ગણાવું છું. ચાર. હા, શું કર્યું? ચલો હવે મને કામ કરાવો. તમે જે કામ કર્યું એ કામ મને કરાવો. કઈ રીતે 4 આવ્યા? કોણ મને કરાવશે આખો દાખલો? તમે ગણાવો, હું લખીશ, બરાબર છે? હા મિસ. ઓકે, હાલો ગણાવો. તમારી નોટબુકમાં તમે ગણ્યો છે ને? મને ગણાવો, હું લખું અહીંયા. પેલા છે પેલા સૂત્ર મૂકી દો, બરાબર ને? ચોરસ લંબચોરસ છે, ચોરસ નથી. હા મિસ. લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. હાલો
બસ. હવે શું કર્યું તમે એના પછી? આમાં મેં 20 ને છે ને સરવાળો 20 ને ક્યાં મૂકું? 20 ને લંબાઈમાં મૂકો. લંબાઈમાં 20 નો આવે. જો અહીંયા સમજાવું. તમારું આ રીતે તો એક લંબચોરસની પરિમિતિ આપી દીધી છે, એટલે આ મિસ આપી દીધું છે. જવાબ મેં દીધો તો એને નહીં. ઓકે, આપો તો હાલો બેટા. તમે બરાબર આન્સર આપ્યો છે. ચલો મને કરાવો કેમ આવ્યો એમ. હવે શું કરું? લંબાઈ 6 સેમી છે, તો જો અહીંયા મૂકવાનું છે 2 ગુણ્યા લંબાઈ 6 છે, પણ પહોળાઈ કાંઈ નથી. આ ગણજો મારી સાથે. આનું જેને નથી કામ થયું એ કામ કરજો, એટલે તમને સમજાશે કેમ આવ્યું. હા મિસ. ઓકે, પછી 20 ના 20 એમનેમ રાખવાના છે. હા. અહીંયા 2 ગુણ્યા 6 બરાબર કેટલા આવે? આનો ગુણાકાર કરવાનો છે. 2 આપણે છક આ 12. કાઉન્સ 2 છક 12. ઓકે, અને 2 ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા કાઉન્સમાં લખશે 2 પ એટલે પહોળાઈ. બરાબર. પછી શું કરશે? અહીંયા સરવાળો છે વચ્ચે. જો અહીં સરવાળાની નિશાની છે, અહીં ગુણાકારની નિશાની ના આવે, અહીંયા સરવાળો છે. આપણે અહીંયા કામ કર્યું ને, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, અને નિશાની સરવાળાની રાખવાની. બરાબર. પછી શું કરું? ચલો હવે પછી શું કરું? કોને આઈડિયા આવે છે અહીંયા મારે શું કરવું જોઈએ એમ? પછી 20 હારે ગુણો. 20 હારે ક્યાં ગુણાય? આ સરવાળો છે, આ સરવાળો છે. તમે જ્યારે બાજુ બદલો, બાજુ બદલી 12 ને આ બાજુ લઈ આવો તો શું થાય? 12 ને આવી સારે ને 25 ને આવી સારે. બાદ બાકી થાય. જ્યારે સરવાળામાં હોય આપણે બાજુ બદલી તો એ બાદ થાય, અને બાદ બાકી હોય તો એ સરવાળો થાય. આ નિયમ આપણે શીખી ગયા છે. બરાબર. હવે શું કરવાનું છે? તો 2 ગુણ્યા પહોળાઈ એટલે 2 મેં પ લખ્યો ટૂંકમાં. બરાબર. હવે 20 માંથી 12 કાઢો. ચલો 20 માંથી 12 કાઢો તો 4 વધશે. નહીં. ચલો બાદ બાકી કરીને મને આન્સર આપો. કેટલા વધે? 8 વધે. 8 વધે. ઓકે. અને અહીંયા 2 ગુણ્યા પહોળાઈ. હવે શું કામ કરું? ચલો આ ગુણાકારમાં છે, 2 ગુણ્યા પહોળાઈ એટલે ગુણાકારમાં છે, તો આ બાજુ જાય તો ક્યાં આવે? 2 ગુણ્યા 8. 2 ગુણ્યા 8 ક્યાંથી આવે? આ ગુણાકાર છે. હું બાજુ બદલું છું, આ પહોળાઈ એમને રાખું, આ 2 ને આ સાઈડ લાવું તો શું થાય? ગુણાકાર ક્યાં જાય? સરવાળો. નહીં, કોને આવડે છે? ચલો ગુણાકાર ને 2 ભાગાકાર. હા, વેરી ગુડ. ભાગાકાર. જો મારી પાસે અહીંયા જગ્યા નથી, અહીંયા લખી નાખું છું બાજુમાં 8 ભાગ્યા 2. આ ગુણાકારમાં છે, ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. આ નિયમ મેં શીખડાવેલો છે આગળ તમને. સરવાળો 2 ચોક 8. હા, 2 ચોક 8. તો અહીંયા પહોળાઈ મળશે આપણને 4. જો આ રીતે પહોળાઈ 4 મળી, હા, તો અહીંયા આપણે પહોળાઈ શોધવાનું કીધું છે. પહોળાઈ 4 આવી. સમજાણું? આ જો તમારે ટેલી કરવું છે ને 20 આવે તો ટેલી આ રીતે કરાય. તમે આ 4 છે એ પહોળાઈમાં મૂકો. 6 ને 4 10, 10 દુ 20. જે આન્સર મળે એને પહોળાઈમાં મૂકો એટલે તમને પરિમિતિ ખબર પડી જાય કે 20 સેમી છે. બરાબર. ઓકે, આ લખી નાખજો. ચલો મેં તો લખવાનું. તો મેં કીધું તો ખરા કે આ કામ કરવું પડશે. તમને કેમ ખબર પડશે ક્યાંથી આવ્યું? આ નંબર 2 ની ખાલી જગ્યામાં છે આ કામ. પ્રશ્ન 3 એવું લખજો કે આ રીતે આન્સર. પ્રશ્ન 3 નંબર 2 ખાલી જગ્યા નંબર 2 છે.
લખી લીધું. ઓકે. અહીંયા આન્સર આવશે 4. બરાબર ને? બીજી ખાલી જગ્યામાં ચલો ત્રીજી ખાલી જગ્યા. રોલ નંબર 19 વાંચો. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ઓકે. આપણે એવું કીધું છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપી છે, તો આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આવડે છે. બોલો તો. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર બોલો તો. સમબાજુ ત્રિકોણ છે. ચલો કોને આવડે છે પરિમિતિનું સૂત્ર? મિસ મને આવડે છે. 3 લંબાઈ 3 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર ને? જો અહીંયા લખું છું સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો અહીંયા લખવાનું છે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર. જવાબ 6 આવશે. અહીંયા પરિમિતિ આપણે કેટલી આપી છે? 18. બરાબર. જો આપણે સ્પષ્ટ કીધું છે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે. 3 6 18. બરાબર. પરિમિતિ 18 આપી છે અને 3 છે. આપણે લંબાઈ શોધવાનું કીધું છે. બરાબર ને? તો શું કરું? આ 3 છે એ ગુણાકારમાં છે. આ બાજુ જાય તો કેમાં આવે? ભાગાકારમાં. ગુણાકાર છે એની બાજુ બદલો એટલે ભાગાકારમાં જાય. ભાગાકાર હોય ગુણાકારમાં જાય. સરવાળો હોય બાદબાકી થાય અને બાદબાકી હોય અને પાછું સરવાળો થાય. જ્યારે તમે બાજુ બદલો ત્યારે આ નિયમ લાગુ પડે. બરાબર? એટલે 3 6 18. તમે આન્સર બરાબર બોલ્યા. તો અહીંયા લંબાઈ શું આવશે? 6. બરાબર? ઓકે. હવે બધાને આવડશે. જો પરિમિતિ વાળા જ છો બધા, વિચારીને ગણીને આન્સર મને આપજો. 6 સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 36 સેમી છે તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ 13 સેમી હોય છે. બસ બધા કામ કરશે. ગમે એને આન્સર પૂછીશ. ચતુષ્કોણની પરિમિતિ આપી છે. તમને ખબર છે કે સૂત્ર શું આવે? સમબાજુ છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. હા, પણ પરિમિતિનું લખવાનું. ચતુષ્કોણની પરિમિતિ બરાબર 36 પછી 4 ગુણ્યા લંબાઈ. પછી શું કામ થાય? તો રોલ નંબર 6 આન્સર આપે. ચલો શું આવે આનો આન્સર? મિસ મને આવડે છે. હા મિસ. શું આવે બેટા આન્સર? ચલો કોને આવડે છે? 9 9. ઓકે બરાબર છે. 36. 4 9 36. એક બાજુનું આપ્યું છે પરિમિતિ. આપણને સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપી છે. આપણે ખબર છે ચતુષ્કોણની 4 બાજુ હોય અને આપણે એક બાજુનું માપ શોધવું છે. 36 ભાગ્યા 4 એટલે 9. સૂત્ર મૂકો તોય તમને ખ્યાલ આવી જાય. ઓકે. ચલો એના પછીનું રોલ નંબર 14 વાંચે. ચલો. એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેમી છે તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ઓકે. પંચકોણ છે એટલે પંચકોણ છે 5. ઓકે. આપણે વેરી ગુડ. ડાયરેક્ટ કરી શકો તમે. અહીંયા સૂત્ર મૂકવાની જરૂર રહેતી નથી. જો તમે શીખી ગયા તો તમને ખ્યાલ આવે કે શું કામ થાય એની અંદર. બરાબર? એટલે 8 આન્સર આવે.
5 અઠ્ઠા 40, 40 ભાગ્યા 5 કરવાના એટલે એક બાજુનું માપ આપણને મળી જાય કે 8 હોય. ઓકે, ચલો છઠ્ઠી ખાલી જગ્યા. એક નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેમી છે તો આ ષટકોણની બાજુની લંબાઈ 13 સેમી છે તો 6 તેરી 18. મિસ ષટકોણ છે, ષટકોણ. આન્સર શું આવે? 6 તેરી 18. આન્સર શું આવે? 9 6 કે 3? 3. ઓકે, 3. 18 ભાગ્યા 6 કરવાના છે એટલે આન્સર આવશે આપણો 3. વાંચું 13 નંબર. હા, વાંચો. એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 32 સેમી છે તો આ અષ્ટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય છે 4. શું કર્યું તે? આન્સર 4 બરાબર છે પણ કેમ આવ્યો? મિસ એને બોલવા દો, એને બોલવા દો. ચલો બેટા બોલો. નિયમિત અષ્ટકોણ છે, અષ્ટકોણની કેટલી બાજુ હોય? 8. બરાબર, એ તમને સમજાણું. પરિમિતિ 32 છે. તમે શું કર્યું તો આપણે આન્સર 4 આવ્યો? મિસ એણે માઇક ઓફ કરી દીધું. મેં શું કહું? હા, બોલો. મિસ કહું ભાગાકાર. પરિમિતિનું સૂત્ર આપણે ખબર છે, અષ્ટકોણ 8 ગુણ્યા લંબાઈ બાજુની 32/8 જાય 8 ચોક 32 એટલે 4 આન્સર આવે. વેરી ગુડ. બરાબર, આ રીતે આવે. 7 ખાલી જગ્યા ફરીથી સમજાવો ને. એક નિયમિત અષ્ટકોણ છે. નિયમિત અષ્ટકોણ એટલે શું? નિયમિત એટલે શું? બધી બાજુ સરખી હોય. અષ્ટકોણ એટલે 8. અષ્ટકોણની 8 બાજુ સરખી છે. બરાબર, આપણે પરિમિતિ આપી દીધી છે 32. આખું છે એ 32 છે. બરાબર, આપણે એક લંબાઈ શોધવી છે તો સૂત્ર શું આવે? નિયમિત અષ્ટકોણનું 8 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર, તો હવે 32 ભાગ્યા તમે 8 ગુણાકારમાં છે, 8 ને આ બાજુ લાવો એટલે ભાગાકારમાં જાય. 32 ભાગ્યા 8 કરો એટલે 8 ચોક 32 એટલે આન્સર આવે 4. બરાબર, એટલે જ્યારે પરિમિતિ બોલો. એટલે ટૂંકમાં શું કે પરિમિતિ જ્યારે આપેલી હોય ત્યારે એ ભાગાકારમાં જ જશે. લંબાઈ શોધવી છે તો ત્યારે લંબાઈ કે પહોળાઈ નહીં આપી હોય. લંબાઈ પહોળાઈ આપી હોય તો આગળ કામ કરવું પડશે, આપણે કર્યું એમ. બરાબર, આ તો સાવ ઈઝી છે. કેટલી બાજુ છે ભાઈ? મારે એક બાજુ શોધવી છે, નિયમિત છે, આખાનું ખબર છે માપ. મને એક બાજુ શોધવું હોય તો ભાગાકાર કરું, સિમ્પલ. ઓકે, ચલો 8મું વાંચો. હા મિસ. મિસ 73 વાંચે. એક ચોરસનું ક્ષેત્રફળ 36 સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ 10 સેમી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. એક ચોરસનું ક્ષેત્રફળ 36 સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. પેલા સૂત્ર શું આવે? ચલો ટ્રાય કરો તમારી બુકમાં. લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, લંબાઈ ગુણ્યા લંબાઈ. હા, પછી આ 12 નહીં. કરો ટ્રાય. 12 આવશે જવાબ. 6 આવશે. વેરી ગુડ. કેમ 6 આવે? જો અહીંયા હું તમને સમજાવું. મીન્સ ઇંગ્લિશ નંબર હા, આન્સર ભલે તમે આપ્યો પણ હું તમને અહીંયા સમજાવું છું કેમ 6 આવે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે. આ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, તો શું આવશે? અહીંયા 36 છે તો
કયો એવો ઘડિયો છે કે જેમાં 36 આવે તમે ડાયરેક્ટ મોઢે આવડે? 4 નો ઘડિયોમાં 36 આવે. 4 ના ઘડિયામાં નહીં. કઈ સંખ્યાને ગણું? આનો વર્ગમૂળ ટૂંકમાં. 6 ગુણ્યા 6 છાએ છાએ 36. આ રકમ મૂકતું જવાય. જે રકમ કૌંસમાં આપી છે ને એને મુકાય. જો હું આવું કરું, હું તમને સમજાવું. અહીંયાથી રકમ છે 6 છે, 12 છે અને 18 છે. તો શું કરાય ખબર છે આમાં? સિમ્પલ. અહીંયા 36 આવવા જોઈએ. જો લંબાઈ ગુણ્યા લંબાઈ, આ 36 આવવું જોઈએ. તો મારી પાસે ઓપ્શનમાં રકમ કઈ છે? તો પેલા 6 છે, 12 છે ને 18 છે. વારા ફરતી રકમને મૂકતી જઈશ. 6 ને હું મૂકું તો 6 ગુણ્યા 6 36 આવી જાય છે. હા મિસ. તો મારો આન્સર આવી ગયો. પછી અહીંયા 12 છે, 12 ને મૂકો. 12 ગુણ્યા 12 તો ભાઈ વધી જાય, 144 થઈ જાય. 18 ગુણ્યા 18 વધી જાય. મારો આન્સર જ્યાં આવ્યો અહીંયા અટકી જઈશ. તો શું આવે આન્સર મારો? 6. સમજાણું તમને શું કરવાનું છે? અથવા તમને સિમ્પલ મોઢે આવડતું હોય 36 તો છાએ છાએ 36, 6 ને 6 સાથે ગુણીએ તો 36 થાય. અથવા આવી રીતે ટેલી કરવાનું મૂકીને. ઓપ્શન આપ્યા હોય એને મૂકો એટલે ટેલી થઈ જાય. ચલો આની જગ્યાએ એમ કીધું હોય એક ચોરસનું ક્ષેત્રફળ 36 ની જગ્યાએ હું તમને એમ કહું કે 49 છે, બરાબર? અને ઓપ્શન હું તમને આપું 7, 14 અને 12. તો શું આવે? 36 ની જગ્યાએ હું તમને 49 લખી દઉં છું. મને એનો આન્સર આપજો. અને ઓપ્શન આપું છું તમને 7, 14 અને 28. ચલો આન્સર શું આવશે? 28. કેમ 7 આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. 7 ને મૂકી દીધા લંબાઈ ગુણ્યા લંબાઈ. 7 ગુણ્યા 49. 49. સમજાણું તમને? 49. સમજાણું આ? ઓકે ચલો હવે આ વાંચો. એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો લંબાઈ ડેશ 6 અઠ્ઠા 48. તો આન્સર શું આવશે? 8. કેમ 8 આવે? એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 છે, તેની પહોળાઈ આપી દીધી છે, આપણે લંબાઈ જોઈએ છે. સૂત્ર આપણે ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે 6 ને આપણે 48, 6 અઠ્ઠા 48. વેરી ગુડ. બરાબર. સૂત્ર આપણે ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે 48 આપી દીધું છે ક્ષેત્રફળ, અહીંયા આપણે પહોળાઈ આપી છે, લંબાઈ શોધવાની છે. આ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો એ ભાગાકારમાં 6 વયા જાય, બરાબર? એટલે 6 અઠ્ઠા 48. ડાયરેક્ટ આ રીતે આપણે આન્સર મળી જાય. ઓકે ચલો તો આપણે અહીંયા આપણે આજનું લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર? મિસ આ 10 મિનિટ હોમવર્કમાં હું તમને ખાલી જગ્યાની જે PDF મોકલીશ તે, અને આપણે આગળ જ્યારે રિવિઝન કરશે ત્યારે હું ખાલી જગ્યા લઈ લઈશ પાછી તમને. ઓકે મિસ, બાય. બાય મિસ. બાય.